શું મિત્રો તમને ખબર છે કે જૂનાગઢના ગ્રાઉન્ડમાં જમવાની રહેવાની કે સુવાની કેવી કેવી સુવિધા છે? હાલો ફટાફટ તમને મારા વ્લોગમાં દેખાડી જ દઉં. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય નીલો વ્લોગ ને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગમાં. ઘણા બધા દિવસો વાળશો તો તે દિવસ જ આવી જશે, કારણ કે તમારા ભાઈને છે જૂનાગઢ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ અને ખોટો પકડાશો કર્યા વગરના ઠેલા પેલા પેક કરી દીધા, કારણ કે હોવાની વ્યવસ્થા નહીં હોય તો પાછું લોચા થાય. અને પછી ફટાફટ આપણે બે પકોડી ફોર્ચ્યુનર ને હાથમાં કરી માર્કેટ ગાડી 400 ની સ્પીડે. એની પહેલા તમને જણાવી દો કે આજે મારી સાથે આવે છે બાલાભાઈ, અને પછી મેન બાલાભાઈ એમની ફોર્ચ્યુનર ને લીવર દઈને સીધી પહોંચાડી દીધી અમરેલીમાં. પણ અમરેલીમાં આવીને મહેમાન ગતિ ન કરી એવું તો કોઈ બન્યું છે. અને પછી ફટાફટ પોકી જાય સુનો ને જાણું તેના અલ્તાભાઈ લારી વાળા. પણ જેવા અમે અલ્તાભાઈ ને આવ્યા છે તો ગળદીનો પાર નહીં. મેં કીધું મફતનો મુકવાસ ખાઈને ભાગવા દે. પણ અલ્તાભાઈ ના બધા માણસો આપણા વિડીયો જોવે ને મને કહે કે તું લુખાઈ કે મફતનો મુકવાસ ખાવા જ આવ્યો છો. પણ મુકવાસ ખાઈને મફતમાં ટપકાઈ કોફી. પણ પછી તો જેવું લીવરનું ફમકું માર્યું ને બિલખાથી સીધા આવી જાય જૂનાગઢમાં. અને હાલો તમને ફટાફટ ગ્રાઉન્ડની માહિતી આપી દઉં. તો મિત્રો ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામે છે રહેવાની, જમવાની અને સુવાની પૂરેપૂરી સુવિધા. અને આ ગ્રાઉન્ડમાં તમારે ટોટલ 12 રાઉન્ડ મારવાના છે, એટલે ભાઈ તમે 5 કિલોમીટર પૂરું કરી નાખ્યું. જેવા તમે અંદર એન્ટ્રી કરો છો એટલે તમારું કોલ લેટર ને તમારો મોબાઈલ નંબર કરીને સાઇન કરવાની છે. એ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમને બેરેક આપવામાં આવશે ને એમનો નંબર આપવામાં આવશે, એ તમારો રૂમ નંબર થશે. અને મિત્રો અમારે તો બેરેક નંબર 1 અને 17મો રૂમ હતો. તમારે કેટલા નંબર હતો ને ફટાફટ કોમેન્ટ કરી નાખો. અને આયા તમને ભાઈ પૂરેપૂરી સુવિધા મળી જવાની છે ને પૂરેપૂરી સેફટી મળી જવાની, એટલે તમારે કોઈ ટેન્શન નથી લેવાનું, ઘરની જેમ જ છે ભાઈ બધું. અને મિત્રો આયા તમને ગાડલા પણ આપવામાં આવે છે. તમારે પેલા 200 રૂપિયા દેવાના છે, પણ જેવું રિટર્ન કરશો એટલે 200 રૂપિયા તમને પાછા આપી દેશે. અને ભાઈ ગુજરાત પોલીસ નો તો અમે ખૂબ આભાર માની છીએ કે ભાઈ અમને પૂરેપૂરી એવી સુવિધા આપવામાં આવી છે. ઘડીક આરામ કરી લઈને પછી જઈએ જૂનાગઢમાં. 1 કલાકનો આરામ કર્યા બાદ જવાનું છે સીધું આપણે જૂનાગઢમાં. પણ જેવા અમે નીચે ઉતરીને જાય તો ભાઈ અલગ અલગ ગામડેથી અલગ અલગ બંદાઓ આવી રહ્યા છે. જૂનાગઢમાં કામ પૂરું કરીને આવી જશે સીધા બેરેકમાં પાછા. તો ફાઇનલી મિત્રો આજનો લોગ આયા સુધી ને ભાગ 2 કાલ પાછું આવી જવાનું છે ને એમાં તમને દેખાડવાનું છે આપણું રિઝલ્ટ. તમને કેમ લાગે છે ગ્રાઉન્ડ પાસ કરી કે ફેલ કરી? જલ્દી કોમેન્ટ કરો.